મિત્રો આજે આપણે વાત કરશું આઈસી સેમેસ્ટર 4 ના જીટીયુ એક્ઝામના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિશે. જો તમારે બધા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચનના વિડીયો મેળવવા હોય મિત્રો, તો આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં સેમેસ્ટર 4 ની વોટ્સએપ ગ્રુપની લિંક આપી દઉં છું આઈસીની. એમાં ફટાફટ તમે જોઈન થઈ જાઓ અને તમે તમારા દોસ્તોને પણ એડ કરી આપો, બરાબર છે, જેથી કરીને બધું મટીરિયલ જે તે અપડેટ આવે છે તે મળતી રહે. પ્લસ તમને આપણી યુટ્યુબમાં જઈ સર્ચ કરશો ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી, ત્યાં તમને આ પ્લેલિસ્ટનો ઓપ્શન જોવા મળશે. એના પર ક્લિક કરીને તમારા સેમેસ્ટર 4 ની પ્લેલિસ્ટ નીચે અહીંયા આપેલી હશે, એમાં તમારે વહી જવાનું રહેશે. એમાં પણ બધા મટીરિયલ તમને જોવા મળશે. તો ચાલો આપણે જે જોઈએ કે આ તમારો સબ્જેક્ટ કયો છે મિત્રો. અને બીજી એક વાત કરીએ ખાસ, તો તમારે પેપર કઈ રીતે લખવું એ પણ તમને સમજાવવામાં આવશે. કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, કઈ રીતે માર્ક્સ અટકાય છે, મીન્સ કે કપાતા અટકાવવા, કઈ રીતે બેકલોગ કેવી રીતે બચવું, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જણાવવાના છે. તો અહીંયા મિત્રો તમારા સમક્ષ 3 માર્ક્સના, 4 માર્કના, 7 માર્કના ક્વેશ્ચન છે, એને આપણે અલગ પાડીને લીધા છે. ઇન્સ્ટ્રુમેશન કંટ્રોલ કરીને તમારી બ્રાન્ચ છે. આ સબ્જેક્ટ છે એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેશન, એ શોર્ટમાં એઆઈ તરીકે ઓળખાય છે. અને સબ્જેક્ટનો કોડ પણ એ આપેલો છે. તો 3 ગુણના જે પ્રશ્નો છે એ આપણે 3 માર્ક્સના એ ચાલુ કરશી પેલા શરૂઆતમાં. અને ગુજરાત ઇંગ્લિશમાં બંને લેંગ્વેજ આપેલ છે. તમને જે અનુકૂળ હોય મિત્રો એ તમે પ્રિપેરેશન કરી શકો છો. ઓકે, બટ જીટીયુમાં અને કદાચ આમાં મિસ્ટેક હોય તમારે ઇંગ્લિશ રકમ છે એ માન્ય ગણાશે. હવે પેલો પ્રશ્ન આપ્યો છે, શું એક્સપ્લેન ધ બ્લોક ડાયાગ્રામ ઓફ અ જનરલ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ એક્સપ્લેન ઈચ એલિમેન્ટ. એટલે કે સામાન્ય એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો બ્લોક ડાયાગ્રામ દોરો અને તેને દરેક એલિમેન્ટ તમારે સમજાવવાના છે. અને જ્યાં આકૃતિ મિત્રો આવતી હોય ને અહીંયા તમારે ફરજિયાત પેલા એ દોરવાની, કે આકૃતિના ફૂલ માર્ક્સ હોય છે. અને પાસ થવામાં પણ સરળ પેલું ટૂલ તમારે આ યુઝ કરવાનું છે. અને બીજું છે જીટીના પેપર સાઇઝ પ્રમાણે પેપર લખવાનું. એના પર વિડીયો આપણી ચેનલ પર બનાવેલ જ છે. હવે બીજું છે તમારે કમ્પેર ક્લાસિકલ એનાલિટિકલ ટેકનિક વિથ ઇન્સ્ટ્રુમેન્ટ ટેકનિક્સ. એને તમારે કમ્પેરિઝન કરવાની છે. એટલે કે તફાવત આપ્યો છે એ તમારે લખવાનો છે. વિસ્કોસિટીની વ્યાખ્યા આપો અને સિમ્બોલ્સ જાન કપ અને પોટ કપ જેવા વિસ્કોમીટર્સના નામ તમારે જણાવવાના છે. જો ઇંગ્લિશમાં પણ આપેલ છે, ગુજરાતીમાં અમુક વર્ડ હાથ પડતા હોય ઉચ્ચારમાં, તો એ ખાસ જોઈ લો. ચોથો પ્રશ્નની વાત કરીએ, પીચ માપકનો સિદ્ધાંત અને તેનું મહત્વ, એટલે કે સ્ટેટ ધ પ્રિન્સિપલ ઓફ પીએચ મેઝરમેન્ટ એન્ડ ઇટ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે, તો એ ખાસ એક જોઈ લેજો. રેડિયેશનના જે એબ્સોર્પ્શન સંબંધિત બિયર લેમ્બર્ટનો નિયમ છે એ તમારે ટૂંકમાં સમજાવવાનો છે. હાઈફાઈ લેવલના વૈજ્ઞાનિકના નામ છે, ઘણા બધા કહેતા હોય સર કેવા નામ અઘરા, શોધ કરી વૈજ્ઞાનિકે, બરાબર છે. હવે અમારે અત્યારે વાંચવામાં તકલીફ પડે છે, પણ એવું ના હોય, એની પાસે કંઈક લોજિક હોય છે. હવે આવશે ક્રામોટોગ્રાફી, એટલે શું છે, તેના મૂળભૂત વર્ગીકરણ છે અને ગેસ અને લિક્વિડ એ તમારે લખવાના છે. સાતમો પ્રશ્નની વાત કરીએ તો ક્લાસિફાઈ એનાલિટિકલ મેથડ, બરાબર છે મિત્રો. અને બાકી તમારે આખી સમજાવવાની છે. બીજી જે આપી છે, પછી આપ્યું છે એક્સપ્લેન ધ રોલ ઓફ, શું આપ્યું છે કે મોનોટોક્રોમેટર. જો શબ્દ કેવા અઘરા છે, બટ તમને જે અનુકૂળ યાદ રહે તમે તમારી રીતે ભાષામાં કે તમારાથી યાદ રાખી. ઓપ્ટિકલ રેડિયેશન યાદ રાખી લેજો. હવે 4 માર્ક્સના પ્રશ્ન કેટલા છે મિત્રો એ આપણે જોઈ લે. કે એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ સાયબોલ્ટ વિસ્કોમીટર, એટલે કે વિસ્કોમીટરની કાર્યપદ્ધતિ તમારે આકૃતિ સાથે સમજાવવાની છે. પછી પ્રેશર હેડ ટાઈપ અને ડિસ્પ્લેસર ટાઈપ ડેસ્કોમીટર છે, જે ડિસ્પ્લેસર ટાઈપ ડેન્સોમીટર. જો શબ્દ બોલા છે મિત્રો, બોલવા જાય ને તો પ્રેમથી બોલાય પણ નહીં, પણ તમે તમારી રીતે એડજસ્ટ કરીને જોઈ લેજો. પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે એ પણ તમારે ખાસ કરી નાખવાનો છે. પછી ઇલેક્ટ્રિકલ માપન માટે શું આપ્યું છે કે કંડક્ટિવિટી કહેવાય ને, જો અહીંયા શબ્દ ઇંગ્લિશમાં જ યાદ રાખજો તો સહેલું પડશે. ફોર ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ એનું તમારે કાર્યપદ્ધતિ વર્કિંગ પ્રિન્સિપલ છે આખો કરો એ તમારે સમજાવવાનું છે. પછી આપ્યું છે પેરા મેગ્નેટિક ઓક્સિજન O2 એનાલાઇઝર ને તમારે સમજાવવાનું છે. 5મો પ્રશ્ન આ છે. પછી શું આપ્યું છે કોલોરીમીટર, જો ઇંગ્લિશમાં યાદ રાખજો, બરાબર છે. બે તમને આ બે વચ્ચે તફાવત આપવાનો, સ્પેસ કોટોફ્રોમીટર, બરાબર છે, અને કોલોરીમીટર વિશે. ઓકે, પછી વાત કરીએ તો ક્લાસિફિકેશન છે રિફ્લેક્ટોમીટર અને એક્સપ્લેન ધ થિયરી ઓફ ઓપરેશન એન્ડ ક્લાસિફિકેશન. ઓકે, પછી પાછું આપ્યું છે એક્સપ્લેન ધ નાઇટ્રોજન ઓક્સાઇડ મેઝરમેન્ટ યુઝિંગ ધ કેમિકલ મેનેન્સ, બસ એ મેથડ એના ઉપર આપ્યું છે. 7 માર્ક્સના પ્રશ્ન છે ને મિત્રો એ પણ આપણે જોઈ લઈએ. ખાસ કે પીએચ માપન માટે વપરાતી રચનાની કાર્યપદ્ધતિ અને ઇલેક્ટ્રોનિક સર્કિટ તમારે સમજાવવાની છે. આ 7 માર્ક્સનો ક્વેશ્ચનનો પહેલો પ્રશ્ન છે. પછી ગેસ ક્રોમેટોગ્રાફી સિસ્ટમ તેના મુખ્ય ઘટકો અને કાર્યપદ્ધતિ સાથે તમારે સમજાવવાના છે. અને ન્યુક્લિયર મેગ્નેટિક જે રેઝોનન્સ હોય, શું કહી શકાય, બરાબર છે, એ તમારે એના બ્લોક ડાયાગ્રામ અને સિદ્ધાંત, એટલે કે વર્કિંગ પ્રિન્સિપલ સાથે બ્લોક ડાયાગ્રામ સાથે સમજાવવાનું છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક
સ્પેક્ટ્રમ અને વિકિરણની દ્રવ્ય સાથેની પ્રતિક્રિયા છે એ તમારે સમજાવવાની છે. લિક્વિડ પૂછ્યું છે એમાં. સિસ્ટમ તેના સિદ્ધાંત અને આકૃતિ સાથે તમારે સમજાવવાનું છે. ક્રોમેટોગ્રાફી ઓકે. અને એબ્ઝોર્પ્શન અને ડિફ્લેક્શન બંને પદ્ધતિ દ્વારા વિશ્લેષણ એક્સ-રે ટેકનિક છે ને એ તમારે પણ સમજાવવાની છે મિત્રો. પછી SO2 નાઇટ્રોજન ઓક્સાઇડ અને ઓઝોન માપન માટે પર્યાવરણીય પ્રદૂષણ મોનિટરિંગ સમજાવવાનું રહેશે. 8મો પ્રશ્નની વાત કરીએ તો કંડક્શન માપવાની પદ્ધતિઓ અને તેના તાપમાન એટલે કે વર્ત મેઝરમેન્ટ ટેમ્પરેચર આપણે કેમ અલગ અલગ હોય છે એ રીતના વિશે તમારે ચર્ચા કરવાની છે. તો આ 8 પ્રશ્ન અને ઉપરના તમને બીજા આપ્યા હતા 4 માર્ક્સ વાળા 7 પ્રશ્ન મિત્રો. અને પછી વાત કરીએ તો 8 પ્રશ્ન બીજા છે 3 માર્ક્સ વાળા. આ પ્રશ્ન બધા મિત્રોને વાંચી જવાના છે. પ્લસ બીજું શું વાંચવાનું છે મિત્રો કે તમારે મિડ એક્ઝામના પેપર હોય ને તમારા આ સબ્જેક્ટના એ વાંચી નાખવાના છે ને બસ 3 યરના પેપર છે ને એમાં તમને જે IMP વધારે રિપીટ થતો હોય ને એ પ્રશ્ન અલગ તમારે કરી લેવાનો છે. બરાબર છે. અને એ પ્રશ્ન વાંચી જવાના છે. આટલું તમે વાંચશો મિત્રો એટલે તમે GTU એક્ઝામમાં સારામાં સારી રીતે આરામથી પાસ થઈ જશો. પહેલો પોઈન્ટ મેં તમને કીધો હોય માર્ક્સ સ્કોર કરવાનો તો કે આકૃતિ ડાયાગ્રામ જેમાં આવતો હોય પહેલા દોરો. બીજો શું આવશે મિત્રો તો કે GTUના પેપર સ્ટાઇલ પ્રમાણે પેપર લખવાનું છે. એ પણ વિડીયો આપણી ચેનલ પર બનાવેલો જ છે જોઈ લેજો. રેડી. અને જેટલા IMP ક્વેશ્ચન હોય કે તમે સ્ટડી કર્યું હોય તમને પૂછાતા હોય લાગતું હોય એ ઇમ્પ્રેસ આપણે આપેલા. આટલા પ્રશ્ન બધા મિત્રોને છે કે વાંચી અને સારામાં સારી રીતે GTU એક્ઝામની તૈયારી કરવાની છે. એટલે એનાલિટિકલ જે મેજર ઇન્સ્ટ્રુમેન્ટ કરીને સબ્જેક્ટ છે એમાં તમારે સારી રીતે સારા માર્ક્સ આવશે અને પાસ પણ થઈ જશો. તો આવા સબ્જેક્ટના IMP વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને કોઈને કંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો કોમેન્ટ કરજો અને તમારા બધા દોસ્તોને શેર કરો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ.